જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આપણે મેથી પાક બનાવવાનો છે, તો મેથી ઘંટલા ઉપર ભરવાનું કામ કરી દીધું છે. અત્યારમાં ચાલુ છે વાડીએ. પ્રકાશ સાહેબ વિઝિટે ગયેલા હતા. નો વે. પ્રકાશબેન થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. તો અત્યારમાં વાડીએ પહોંચી ગયા છીએ અને આપણા માટીના વાસણો થોડાક વધારે છે, તો એટલી બધી ઈંટોણી આપણે આગળ અવેલેબલ ના હોય, એટલે આપણે જે અહીંયા લીમડો આવે ને ગળો હોય, એટલે આમ મજબૂત જ હોય. એટલે આવી રીતના જો આપણે ગૂંથી નાખીએ ને તો આપણે થોડીક ઘણી ઈંટોણી તો હોય જ, આપણે આગળ પણ એટલી બધી ન હોય કે જેટલા વાસણ હોય એટલી અવેલેબલ. અને નીચે ઈંટોણી ન રાખીને ડાયરેક્ટ જમીન ઉપર મૂકીને તો વાસણ આપણા એની ટૂંકમાં આયુષ્ય ઘટી જાય. એટલા માટે આપણે એવું વિચાર્યું કે આના માટે કંઈક કરીએ, એટલે આપણે ગળો લઈ લીધી અને એ ગળોને આપણે એક ઈંટોણી મેં નાની એવી બનાવી છે બાઉલ માટે, અને આ બનાવું છું આ છાશની કુરડી માટે બનાવવાની છે. તો અત્યારમાં આપણે બનાવી છે ગળોની ઈંટોણી, કેમ કે અમારી વાડીમાં ફૂલ ગળો છે અને આ ગળોના બધા બહુ બધા ફાયદા હોય છે. અત્યારે મેં એક ગાયોને નિરણ કરી દીધી છે અને અહીંયા બે ગોરી અને ગોરલ બંને બેસી ગયા છે, અને આપણી આ શું કહેવાય બંસરી બેન ઊભા છે અને જોવો. અને અત્યારમાં આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે, કેમ કે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે. અને આજે આપણી રસોઈ બનાવવાની છે મેથીના મસાલાવાળા રોટલા અને દહીંની તીખારી. અને ચાલો આપણે મસાલો લઈ આવીએ આપણી વાડીમાંથી. અત્યારમાં આપણે લેવા આવી ગયા છીએ મેથી. મેથી બારીક બારીક કટિંગ કરવા મળીએ, કેમ કે આજે રોટલા બનાવવાના છે મેથીની ભાજીવાળા. સીતા દીદી સુલો જગવા મળ્યા છે જો. અને હવે આપણે તૈયારી કરવા મળ્યા છીએ રસોઈની. સીતા દીદી તીખારી બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે. અહીંયા મૂકી દીધો છે આપણો પાટિયો. હવે જશે અંદર તેલ. જો તો રાઈ જીરું નાખવાનું છે. હવે જશે અંદર રાઈ જીરું. હવે જશે જીરું. હવે જશે હળદર. પછી જશે મરચાં. હવે આપણે અંદર નાખી દેવાનું છે દહીં. નાખી દેશે ધાણા. થઈ ગઈ છે આપણી દહીંની તીખારી રેડી. ચાલો તો અત્યારમાં આજે આપણે બનાવવાના છે મેથીવાળા રોટલા. તો જાડું નિમક નાખી દીધું છે. હવે એને આપણે ઓગાળી લઈશું. કેવી આપણે નાખી દઈશું મેથી.
જય શ્રી કૃષ્ણ. આપણી વાડીની રસોઈ થઈ ગઈ છે રેડી. એમાં આજે મેથીના મસાલાવાળા રોટલા, પાપડ, છાશ, લીંબુનું અથાણું અને દહીંની તીખારી. અને ચાલો બધા જમવા. ફૂલ કપાસ તોડી ગયો છે અને આપણે આ ભાગમાં કપાસની વીણી કરવાની બાકી છે. જો અમારી કંપનીમાં આવી ગયો છે કપાસ. આમાં ત્રીજી વીણી થવાની છે. 2 વીણી થઈ ગઈ છે અને લાસ્ટ વીણી બાકી છે. અને જો કેટલો સુપર કપાસ છે. અને બસ હું ઋષિ દીદી ધીમે ધીમે જઈએ છીએ. રસ્તા હાર્ડ રસ્તો છે અને જો એટલી એવી જગ્યામાંથી હાલવાનું છે ને ઋષિ દીદી. અને અહીંયા એક્ઝેક્ટ ઘઉં કરેલા છે તો આપણે કોઈના ઘઉંમાં પગ ના દેવાય. ખેડૂતોને હરબાર નુકસાની થતી હોય. જોજો ઋષિતા દીદી અહીંયાથી નીકળશે. પકડાઈ ગયા ઋષિ દીદી, તમે પકડાઈ ગયા. આ લીમડા રૂખા સુખા હો ગયા હે. અને બોરડી છે કે ઋષિ નથી? આગળ છે, આગળ છે અમારી બોરડી. બોર તોડવા માંડ્યા છે અને તોડીને આપણને આપશે ને આપણે ખાવાનું કામ કરવાનું છે. અને આજે અમને એવું થયું કે સુરતથી કોઈ આવતું ને તો મોકલવા થા ઉત્તમભાઈ માટે. પણ ઋષિ કહે કે અફસોસ, આપણે અહીંયા જોવા જ ન કે બોર છે. એમ એકચ્યુઅલી અહીંયા ફાલ આવી અને ઘણો ખરો ફાલ ખરી પણ ગયો છે. અને અમારા કાકાની વાડીની બોરડી છે. જો એમાં બોર તમે કેટલા સુપર આવેલા છે. લૂમે લૂમ બોર આવ્યા. જો અહીંયા બોરનો પથ્થારો ખરેલો છે અને ઋષિ દીદી આપણે અહીંયાથી બોર તોડે છે. કેમ કે બોરનો એટલો વજન થઈ ગયો તે બોરની ડાળો હેઠી ઢળી ગઈ. જો અહીંયા પથ્થારો પડી ગયો છે. એમાંથી આ પીળા પીળા લઈ લઈશું આપણે મસ્ત. અને ચાલો બધા અમારી વાડીના બોર ખાવા માટે. અત્યારમાં આપણે આવી ગયા છીએ આપણી કાકાની વાડી પર બોર ખાવા માટે. અને આપણે છે ને ખેરશું નહીં સોટીથી, કેમ કે ખેરી એટલે કાસો ફાલે ખરી જતો. એટલે આપણે છે ને આવી રીતના ખખેરવાના છે. જો આવી રીતના એટલે નીચે આવશે જે પાકલ બોર હોય ને, પાકલ જેવા બોર આવી જશે નીચે. જો કેટલા બધા બોર ખરી ગયા છે. અને હવે આપણે એને વીણી લઈશું. અહીંયા સાફ સફાઈ કરી નાખવાની છે કેમ કે ઋષિતા દીદી ઘાસ લેવા માટે ગયેલા છે. તો આપણે અહીંયા વાળી ક્લીન કરી નાખીએ. જો સામેથી ચાલીને દાવ છે ને, ગાયોને મેં સામે તડકે થોડોક તડકો છે ત્યાં ફેરવી લીધી અને અહીંયા બધું ક્લીન કરી નાખીએ. એટલે કાલે ગાયો લઈને આવીએ એટલે કંઈ પ્રોબ્લેમ નહીં કે ક્યાં રાખવી. શું કહેવાય, સામે બહુ તડકો હોય તો ત્યાં ન રાખી શકાય. એટલે પહેલાં આજે અહીંયા સાફ કરીને જ જવું પડશે. એટલે કાલે આવી અને કંઈ પ્રોબ્લેમ ન થાય કે ફટાફટ પહેલાં કામ પતાવવું પડે. ચલો અત્યારમાં આપણી ગાયો રસ્તે ચડી ગઈ છે. જો ધીમે ધીમે જઈશું. સનસેટ પણ થઈ ગયો છે. અને અહીંયા આપણી જે બીજી વાડી છે એમાંથી કરેલો સારો જો કેવો જોરદાર છે.